હલો એવરીવન, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં કેટલીક અગત્યની બીજ તેમજ ફળની રચનાઓ જોઈ. અહીં આપણે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિઓ કે જેમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજો તરીકે ફળ અને બીજની રચનાઓ જોઈ. તો ફલિત અંડક તરીકે પણ આપણે બીજને કેટલીક વાર ઓળખીએ છીએ. બીજ એ સામાન્ય રીતે ફળની અંદર નિર્માણ પામે છે, તેમજ લાક્ષણિક બીજ કે જેમાં એના વિવિધ ભાગો તરીકે બીજાવરણ કે બીજાવરણો, બીજપત્ર કે બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. બીજના બીજપત્રો ખૂબ જ સરળ રચના ધરાવે છે અને જો દ્વિદળી બીજ હોય તો બીજપત્રોની સંખ્યા 2 અને એકદળી બીજ હોય તો સામાન્ય રીતે એક જ બીજપત્ર રહેલું હોય છે. આ બીજ એ આલ્બ્યુમિન યુક્ત કે આલ્બ્યુમિન વગરના હોય છે, એટલે કે અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ. જો ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે ભ્રૂણપોષ વપરાઈ ગયો હોય તો આપણે તેને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ અને સામાન્ય રીતે આવા બીજ તરીકે વાલ વટાણા જેવા બીજનો સમાવેશ થાય છે. અનામત ખોરાકનો સંગ્રહ કરવાને કારણે શિંબીકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિઓ કે જેમાં બીજના બીજપત્રો એ ઘણા પ્રમાણમાં સરળ રચના ધરાવે છે, ઉપરાંત ખોરાકનો સંગ્રહ કરવાના કારણે તે જાડું અને ફૂલેલું દેખાય છે. જે ભ્રૂણપોષી બીજ છે, જેવા કે ઘઉં, મકાઈ, જવ કે દિવેલા, એમાં ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે ભ્રૂણપોષ વપરાઈ જતો નથી. તો આવો સ્થાયી ભ્રૂણપોષ એ ભ્રૂણપોષી બીજ તરીકે જોવા મળે છે. જ્યારે કેટલાક બીજ કે જેમાં પ્રદેહનો ભાગ જ વપરાયા વગરનો ચીરલગ્ન. હવે આપણે આ મહાબીજાણુધાનીની રચના સમયે જોયું હતું કે પ્રદેહનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અંદર નિર્માણ પામેલા અંડકને પોષણ પૂરું પાડવામાં મદદરૂપ એવી રચના એટલે કે પ્રદેહનો વિસ્તાર. આ પ્રદેહનો વિસ્તાર પણ જો વપરાયા વગરનો ચીરલગ્ન સ્થાયી સ્વરૂપે જોવા મળે, જેમ કે કાળા મરી અને બીટ જેવી કેટલીક વનસ્પતિઓમાં પ્રદેહનો ભાગ વપરાઈ જતો નથી, એટલે કે તે સ્થાયી ચીરલગ્ન જોવા મળે છે અને તેને બીજ દેહશેષ એટલે કે બીજના દેહનો શેષ ભાગ આપણને જોવા મળે છે. આ બીજાવરણોમાં આપણે અંડક આવરણોની પણ રચના જોઈ કે જે બીજાવરણ તરીકે જોવાય છે, તેમજ અંડક છિદ્ર એટલે કે બીજાંડ છિદ્ર એ નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે અને તેને ઓક્સિજન તથા પાણીની પ્રાપ્તિ થતાં તે અંકુરણ માટેનો માર્ગ આપે છે. હવે આપણે જોયું છે કે પ્રત્યેક વનસ્પતિની કેટલીક જલ ક્ષમતા છે. તો આ જલ ક્ષમતા અનુસાર આપણે જોયું હતું કે શુષ્ક દેખાતા બીજ પણ તેમાં 10થી 15% જેટલો ભેજ સમાવે છે અને બીજ ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ જ્યારે ધીમી પડે છે ત્યારે તે સુષુપ્ત અવસ્થામાં પ્રવેશે છે અને આ જ એ કારણ કહી શકાય કે જેના કારણે આપણે સમગ્ર વર્ષ દરમિયાન અનામત ખોરાકના સંગ્રહ તરીકે બીજનો એટલે કે ધાન્યનો સંગ્રહ કરી શકીએ છીએ. ફળની રચનામાં આપણે જોયું હતું કે અંડક એ બીજનું અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે, એટલે કે અંડકના બીજ અને બીજાશયમાં ફળ નિર્માણની પ્રક્રિયા એકબીજાની સાથે સાથે જ જોવા મળે છે. બીજાશયની જે દિવાલ છે તે ફળની દિવાલ તરીકે વિકસે છે, જેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે ફળના મુખ્યત્વે 2 પ્રકારો પાડ્યા હતા, જેવા કે માંસલ ફળ અને શુષ્ક ફળ. માંસલ ફળ કે જેમાં વધુ પ્રમાણમાં ગર કે માવો તેમજ રસાદાર ફળોનો સમાવેશ થાય, જેવા કે નારંગી, કેરી વગેરે. જ્યારે શુષ્ક ફળો કે જેમાં એનો અંદરનો ગર કે માવો એ ઓછો ભેજ રહિત અને શુષ્ક જોવા મળે, જેવા કે મગફળી અથવા રાઈ.
તો હવે આપણે કૂટફળ, સત્યફળ અને અફલિત ફળોની રચના પણ જોઈ. કૂટફળ એટલે કે પુષ્પના અન્ય ભાગોમાંથી જ્યારે ફળ નિર્માણની પ્રક્રિયા જોવા મળે, જેવી કે સફરજન, સ્ટ્રોબેરી કે કાજુ, કે જેમાં પુષ્પાસનનો ભાગ ફૂલે છે, પહોળો બને છે અને તે ફળ તરીકે વિકાસ પામે છે. સત્યફળ એટલે જે બીજાશયમાંથી જ નિર્માણ પામતા હોય, અને અફલિત ફળ એટલે કે ફલન થયા વિના જ અહીં ફળ નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, જેવી કે અફલિત ફળો, અને એને પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે બાગાયત વિદ્યામાં સીડલેસ વેરાયટી એટલે કે બીજવિહીન ફળો મેળવવા માટે પાર્થેનોકાર્પીની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે, અને જેના કારણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો પ્રેરી અથવા તો બહારથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરાવીને કે આપીને કૃત્રિમ રીતે સંવર્ધન પદ્ધતિઓની મદદથી આપણે આવી સીડલેસ વેરાયટી અથવા તો અફલિત ફળો મેળવી શકીએ છીએ. તો હવે આપણા ચેપ્ટરના અંત ભાગમાં હવે આપણે આગળ વધતા જોઈશું કે બીજની અગત્યતા શું છે, તેમજ આપણને બીજ જીવિતતા દર્શાવીને કઈ રીતે મદદરૂપ બને છે. તો બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં લાભ પ્રેરે છે. બીજ નિર્માણની પ્રક્રિયા એ પાણી પર વધુ આધારિત છે. પ્રથમ જોવા મળતી જે પરાગનયન અને ફલન જેવી પ્રજનનિક પ્રક્રિયાઓ હતી એ પાણી પર આધારિત નથી, એટલે કે એમાં પાણીની કોઈ મદદ જોવા મળતી નથી. જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત પ્રક્રિયા છે. બીજ જ્યારે નવા વસવાટમાં વિકિરણ પામવા માટે એટલે કે અંકુરણ પામી અને એની આગળની ચયાપચય ક્રિયાઓ શરૂ કરવા માટે વધુ અનુકૂલન ધરાવે છે. આ બીજ સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી તેને પોષણ પૂરું પાડે છે. તો હવે આ બીજમાં આપણે જોયું કે જે બીજપત્રોનો ભાગ છે તેમાં સંચિત ખોરાક છે, અને જ્યાં સુધી ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા, ભ્રૂણ જનનની પ્રક્રિયા ન થાય ત્યાં સુધી, અને પ્રકાશ સંશ્લેષણની આવા વિકસિત ભ્રૂણને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બીજના ભાગમાંથી જ તેને પોષણ પ્રાપ્ત થાય છે. તો હવે આ જે બીજનું સખત આવરણ એટલે કે બીજાવરણ એ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે, અને તે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ પ્રેરી જાય છે. તો હવે આપણે જોઈએ કે જે બીજના આવરણો છે એ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે, અને લિંગી પ્રજનનના કારણે આપણને પ્રાપ્ત થયું હોવાથી તે નવા જનનિક સંયોજનો પણ પ્રેરે છે. જો અલિંગી પ્રજનનથી બીજની પ્રાપ્તિ થઈ હોય એ શક્ય જ નથી, પરંતુ જો પ્રાપ્તિ થાય તો એમાં આપણે એક પ્રકારના સંયોજનો મેળવી અને રોગયુક્ત લક્ષણોને આગળ ધપાવીએ છીએ. પરંતુ અહીં અલિંગી પ્રજનનથી બીજ નિર્માણની પ્રક્રિયા થતી હોવાથી આ પ્રકારની શક્યતાઓને નિવારી શકાય છે. હવે આપણે જોયું તેમ કે બીજ એ આપણી કૃષિનો પાયો છે, એટલે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, અને આ ખેતી પ્રધાન દેશમાં સૌથી મહત્ત્વની બાબત છે કે સારો પાક મેળવી સારું ઉત્પાદન મેળવવું, અને એકાંતરે પ્રોડક્શન વધુ હોવાથી દેશને હુંડિયામણ સારી માત્રામાં પ્રાપ્ત થાય. તો હવે પુખ્ત બીજનું જલરહિત થવું એ પણ એટલું જ જરૂરી છે. એટલે કે શુષ્કતા અથવા સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજના સુષુપ્તતા થવા માટેની એક અગત્યની બાબત છે. તો હવે આવા બીજનો સંગ્રહ આપણે સમગ્ર વર્ષ દરમિયાન કરવો પડે છે, જેથી ખોરાક તરીકે તેમજ આગામી વર્ષોમાં પણ તેમાંથી જ ઉત્પાદન મેળવવા માટે તેને ઉગાડી શકાય. આવી બધી શક્યતાઓ માટે બીજને જીવિત રહેવું તેમજ તેનું જલરહિત થવું જરૂરી છે. તો આપણે જોયું તેમ કે જે બીજ એટલે કે અલિંગી પ્રજનનની અંતિમ નીપજ, આ બીજમાં પરાગનયન અને ફલનની
જે પ્રજનનિક પ્રક્રિયાઓ કે જે પાણી પર આધારિત નથી, એનાથી ઉલટું બીજની જે પણ પ્રક્રિયાઓ છે, બીજ નિર્માણની તેમજ આગળની ચયાપચયિક પ્રક્રિયાઓ, એ બધી જ પરાગનયન પર વધુ આધારિત પ્રક્રિયાઓ છે. નવા વિશ્વાસમાં વિકિરણ પામવા માટે બીજને વધુ અનુકૂલન મેળવવું પડે અને પોતાની જાતિનું પોતાનુંપણું જાળવવા માટે મદદરૂપ બને છે. જો બીજને શક્ય હોય તેટલા બાહ્ય પરિબળોથી આપણે સંરક્ષિત કરી શકીએ, તેમજ શક્ય હોય તેટલા પ્રમાણમાં તેની સુષુપ્તતા જાળવી શકીએ, તો આપણે તેનો અનામત ખોરાકના જથ્થા તરીકે સંગ્રહ કરી આગામી વર્ષોમાં તેમાંથી ફરીને ફરી ઉત્પાદન પ્રાપ્ત કરવામાં ઘણું મદદગાર નીવડી શકે છે. અહીં આપણે બીજની વાત કરીએ. સામાન્ય રીતે એક ઘઉંનો દાણો કે જેમાંથી આપણને 2000થી 2200 જેટલા ઘઉંના દાણા ઉત્પાદન બાદ પ્રાપ્ત થાય છે. તો આપણે બીજના મહત્ત્વને અહીં જ સમજી શકાય કે બીજ એક કેટલા વાસ્તવમાં મહત્ત્વના છે, કે આપણે અનાજના આવા એક દાણામાંથી કેટલાય દાણા નવા પ્રાપ્ત કરી અને ઉત્પાદન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હવે આ બીજની જીવિતતા પણ એટલી જ જરૂરી છે કે જ્યારે બીજના વિકિરણ પછી બીજ થોડા જ મહિનામાં જીવિતતા ગુમાવે છે અને આવા બીજ વર્ષો સુધી જીવંત રહી શકે છે. કેટલાક બીજ એ 100 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી જીવિત રહી શકે છે. આવી જ એક વાત કરીએ આપણે તો સૌથી જૂનું બીજ એટલે કે લ્યુપાઇનનું બીજ, જેને લ્યુપાઇન આર્કટિક્સના આર્કટિક ટુન્ડ્રમાં લગભગ 10,000 વર્ષો પછી અંકુરિત થવાના અને તેને પુષ્પો પણ ઉત્પન્ન કર્યા છે તેવા પુરાવા પ્રાપ્ત થયા છે. એ જ રીતે 2000 વર્ષ જેટલા જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. આપણે કેટલીક વાત જાણીએ છીએ તે અનુસાર કે જ્યારે કેટલાક લડાઈ કે કેટલાક યુદ્ધ દરમિયાન જે સૈનિકો કે જેમણે ખજૂરનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો હતો અને એમના લાશ અથવા તો એમના બોડી જે રીતે વિઘટન પામ્યા, પરંતુ એમણે ખોરાકમાં ઉપયોગ લીધેલ ખજૂરના ઠળિયા કે જેના કારણે પણ એ જ જગ્યાએથી ખજૂરના વૃક્ષો નિર્માણ થવાની ઘટનાઓ પણ આપણે સાંભળી છે તેમજ વિચારી છે. તો હવે પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરાલ્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. તો આપણે વાત કરીએ તેમ આપણને ખબર છે કે કેટલાક વૃક્ષો પણ ખૂબ જ જૂના અસ્તિત્વ ધરાવે છે, જેમ કે બોધિગયા વૃક્ષ કે જે 2500થી પણ વધારે વર્ષ કરતાં પણ જૂનું હોવાના અનુમાન છે. એ જ રીતે કોલકાતાના બોટનિકલ ગાર્ડનમાં આવેલ વડનું વૃક્ષ એ પણ મોટામાં મોટું વિશ્વના વૃક્ષ તરીકે જાણીતું છે. એવી જ રીતે આપણે ગુજરાતમાં કબીર વડ કે તે પણ જૂનામાં જૂના વૃક્ષ તરીકે માહિતી આપે છે. તો હવે આ બધા જ વૃક્ષો અથવા તો બીજની પ્રાપ્ત માહિતી અનુસાર આપણે બીજની અગત્યતા જાણી શકાય કે બીજ આટલા બધા વર્ષો સુધી જીવંત રહી અને પોતે શુષ્કતા દર્શાવે છે, તેમ છતાં તેમાંથી એને અનુકૂળ પરિબળો જ્યારે પણ પ્રાપ્ત થાય એ દરમિયાન તે પોતે ફરીથી ઉત્પાદનક્ષમ બને છે અને પોતાની સંતતિઓ આગળ વધારે છે. અહીં આપણે જોઈએ કે કેટલાક બીજની કે કેટલીક વનસ્પતિની વિશિષ્ટતાઓ, જેમ કે ઓર્કિડ કે ઓર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. અહીં આપણે ઓર્કિડ વનસ્પતિની વાત કરીએ તો 20,000 કરતાં પણ વધારે જાતિ ઓર્કિડ્સની પ્રાપ્ત છે અને જેના પુષ્પો પણ ખૂબ જ વિવિધતા ભરેલા છે, આકર્ષક એવા કે જેના પુષ્પો પણ સ્ત્રીના શરીરના આકારના, વાંદરાના મોંના આકારના કે પછી મનુષ્યની ખોપડી આકારના પુષ્પો પણ એમાં તાદૃશ રીતે જોઈ શકાય છે. એ જ રીતે પરોપજીવી ઓરોબેન્કી
સ્ટ્રાઇગામાં પણ આ પ્રકારે વિશિષ્ટતાઓ જોવા મળે છે. વડના ટેટાના નાના બીજમાંથી મહાકાય વડનું વૃક્ષ પેદા થવું એ પણ એની એક ઘણી મોટી વિશિષ્ટતા પણ ગણી શકાય. આપણે આવા કેટલાય ઉદાહરણ દ્વારા જોઈ શકીએ કે આ પ્રકારે બીજ કેટલી અગત્યતા ધરાવે છે. આપણે લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે જોયું કે બીજ એ ખૂબ જ અગત્યની ઘટના છે અને આ બીજ નિર્માણ તેમજ ફળ નિર્માણની પ્રાપ્તિ થવી કે જેના કારણે જ વનસ્પતિની અગત્યતા પણ જળવાઈ રહે છે. જો કોઈ વનસ્પતિ ફળ કે બીજ નથી આપતી તો તેનું મહત્ત્વ એ સામાન્ય વનસ્પતિઓ જેટલું રહેતું નથી. કેટલીક વનસ્પતિ ફક્ત આકર્ષક કે સુશોભનના હેતુથી લઈ શકાય, પરંતુ જો એના બીજ કે ફળ ખોરાક તરીકે કે અન્ય ઉત્પાદન તરીકે ઉપયોગમાં ન લેવાતા હોય તો તેનું આર્થિક દૃષ્ટિએ એટલું મહત્ત્વ રહેતું નથી. હવે આ જ રીતે આપણે આગળ વધીએ આપણા લાસ્ટ ટોપિક તરફ, જેમ કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. તો હવે અસંયોગી જનનનો ખૂબ જ સામાન્ય અર્થ કાઢીએ તો સંયોગ વિના નિર્માણ, એટલે કે ફલન વિના નવા બીજનું ફળનું નિર્માણ થવું તેને અસંયોગી જનન કહેવાય. સંયોગ એટલે જોડાણ થવું, ભેગા થવું, અને જનન એટલે નિર્માણ થવું, એટલે કે ભેગા થઈને નિર્માણ થવાની પ્રક્રિયા અહીં જોવા મળતી નથી. તો સામાન્ય રીતે આપણે જોયું તેમ બીજ એ ફલનની અંતિમ નિપજ છે, છતાં પણ એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે અને ફલન વગર જ બીજ નિર્માણ કરે છે, જેને અનિર્ભેળતા અથવા અસંયોગી જનન એટલે કે એપોમેક્સિસ અથવા તો પાર્થેનોજીનેસિસ કહે છે. તો હવે ફલન વગર ફળ નિર્માણની પ્રક્રિયા અફલિત ફળ વિકાસ કહી શકાય. તો અસંયોગી જનનના મહત્ત્વમાં આપણે જોઈએ કે આ પ્રકારે આપણે જો અસંયોગી જનનથી કેટલીક સંકર જાતો મેળવી શકાય તો એમાં બીજ પણ નિર્માણ થતા હોતા નથી. એટલે કે સીડલેસ વેરાયટી આપણે ફળોની પ્રાપ્ત કરવી છે તો એના માટે અસંયોગી જનન ઘણું મહત્ત્વનું છે. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે, પરંતુ તેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. એટલે કે છે અલિંગી પ્રજનન, કારણ કે અહીં ફલન થતું નથી, પરંતુ લિંગી પ્રજનનના જેમ જ અનેક પૂર્વ ફલન ઘટનાઓ અહીં જોઈ શકાય. અસંયોગી બીજ બીજી અનેક રીતે પણ સર્જી શકાય છે. એટલે કે ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિતીય અંડકોષનું પણ નિર્માણ થાય છે અને ફલન વગર જ ભ્રૂણમાં વિકાસ પામે છે. લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો કે જે વિભાજન પામે છે અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણ તરીકે વિકસે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે અને એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહે છે. તો હવે બહુભ્રૂણતાની આપણે વ્યાખ્યા કહીએ તો પ્રદેહના કોષો વિભાજન પામે છે, ભ્રૂણપૂટમાં પરિણમે છે, ઉપસી આવે છે, ભ્રૂણમાં પરિણમે છે અને દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એટલે કે એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી, જેને બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. એકકીય અસંયોગી જનન કે જેમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે અને આ રીતે સર્જાતો ભ્રૂણ એકકીય હોય છે. એટલે કે એમાં જન્યુઓ જે નિર્માણ પામે છે એ એન જ છે. નારંગીના બીજને જો આપણે દબાવીશું તો તેમાં દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. અસંયોગી જનનનું આપણે મહત્ત્વ લઈએ તો આપણા ખોરાક
અને શાકભાજીની કેટલીક સંકર જાતો કે જેને આપણે વિશિષ્ટ રીતે ઉગાડીએ છીએ અને આ સંકર જાતોથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર બીજ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો તેમાં સંતતિઓમાં લક્ષણોનું વિશ્લેષણ એટલે કે વિભેદન થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. સંકર બીજનું ઉત્પાદન ખૂબ જ મોંઘી પદ્ધતિ છે, ખર્ચાળ છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ ચૂકવવી પડે છે. જો આવા હાઇબ્રિડ બીજને અસંયોગી જનનની પ્રક્રિયા તરીકે રૂપાંતરિત કરવામાં આવે તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, એટલે કે પેઢી દર પેઢી એના લક્ષણો એ આનુવંશિક બને છે, જેથી ખેડૂતને વર્ષોના વર્ષો સુધી સંકર પ્રાપ્ત થાય છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂરિયાત રહેતી નથી. સંકર બીજના ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્ત્વને કારણે જ વિશ્વભરની પ્રયોગશાળામાં તેના વિવિધ પ્રયોગો થાય છે અને તેના પરિણામે વિવિધ સંકર જાતો અથવા તો હાઇબ્રિડ વેરાયટી પ્રાપ્ત થઈ શકે છે. અસંયોગી જનનની જનીનતા સમજવા માટે અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે ઘણા સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. તો આપણે ફરીથી વાત કરીએ કે આપણે અસંયોગી જનન અને બહુભ્રૂણતા કોને કહીશું. અસંયોગી જનન એટલે કે જેમાં ફલન વગર ફળ નિર્માણની પ્રક્રિયા એટલે કે અફલિત ફળ વિકાસની પ્રક્રિયા, જેને પાર્થેનોકાર્પી અથવા એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને તેવી જ રીતે બહુભ્રૂણતા એટલે કે બીજમાં એક જ બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી કે જેને બહુભ્રૂણતા કહે છે. અને આ પ્રમાણે સંયોજાતા જે પણ ભ્રૂણ છે તેમાં ભ્રૂણ કુદરતી રીતે જ એકકીય હોય છે, એટલે કે એમાં અલિંગી પ્રજનન જ થાય છે, પરંતુ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. પૂર્વફલન બધી જ ઘટનાઓ એ અહીં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનને મળતી આવે છે. હવે અસંયોગી જનન અને બીજની અગત્યતા કે જે આપણે વર્ષો સુધી સંકર જાતો મેળવવા તેમજ ઉત્પાદનને આગળ વધારવા માટે ખૂબ જ અગત્યની પદ્ધતિઓ છે. તો આ સાથે આપણે પ્રકરણ 2 અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ માહિતી માટે જોતા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.